ચાલો માણસો છે બહુ. અત્યારે જોયા જેવો લુક છે યાર, હોય જ ને માણસો. ડેમ ઓવરફ્લો થઈ ગયો. આપણે અત્યાર સુધીમાં 1100 જાણવા 1100 વૃક્ષો વાવ્યા. 1100 માં વખતે થોડુંક નવું કે ફળ ફ્રૂટ પશુ પક્ષીઓ ખાઈ શકે ને એ માટેનું એમ. અમારે ત્યાં શિવ છે 1001 જગ્યા મેં આપી ને આશ્રમ બનાવવા 1008 શિવલિંગ. આજે 1008 લીમડા વાવે. 15 બિલ્લીનું નક્કી કર્યું છે આજે. બિલ્લી સેટે વાવી દઈએ અને જોઈએ હવે. રામવન નર્સરીની મુલાકાતે આવ્યા. બિલ્લીને આ વિડીયો આપી દેજો એટલે ટાઈમ લાગે. બહુ મોટી નર્સરી છે. તમારે જો કોઈને કાંઈ પણ કોઈ પણ પ્રકારના ફળ ફૂલ પછી ફ્રૂટ, વિદેશી ફ્રૂટ, દેશી, ઘરના સુશોભન માટેના બહુ ઝાઝી વેરાયટી છે. આપણે કોઈ દી નામ એનો સાંભળાય ને એવી બધી વેરાયટી છે. બહુ મોટી નર્સરી છે. પાઇનેપલ છે, પછી આ મિકેડિયા ફ્રૂટ છે, પછી આ ઇટાલિયન લીંબુ છે. ઇટાલિયન લીંબુમાં જો આવડો હોય તો લીંબુ આવી જાય. પછી આ મિરેકલ ફ્રૂટ છે, પછી આ ફણસ છે, જરદાલુ છે, જલદારુ હોય છે હા જલદારુ, સ્ટ્રોબેરી, આ દૂધના ઝાડવા જો મિલ્ક ફ્રૂટ આવી ગયા જો દૂધના ઝાડવા. સફેદ જાંબુ છે, રેડ ડાયમંડ જામફળ છે, લાલ જાંબુ છે, લાલ ચંદન છે, નાની મોસંબી છે. બહુ જાજી વેરાયટી છે ભાઈ. આપણી અક્કલ કામ ન કરે. તમે અહીંયા આવીને આટો મારો ને તો ખબર પડે. બર્ડ ચેરી છે, ફાલસા છે. અને એક તમને નવીન વેરાયટી લીંબુની બતાવું. નાની એવી લીંબુડી છે પણ એમાં અત્યારથી લીંબુનું ફ્લાવરિંગ એવડું છે, ફ્રૂટે એવડા છે. જો આ કદાચ 1 થી 1.5 ફૂટની છે પણ આમાં જો ફ્લાવરિંગ ને ફ્રૂટિંગ જુઓ તમે. આ ફ્લાવરિંગ જો આ છે સિઝનેબલ લીંબુ. વિદેશી ફ્રૂટ કે જે કંઈ લેવું હોય એના માટે આ નર્સરી બેસ્ટ છે. પાકું. હા ભાઈ શેઠ છે રામવન નર્સરીના. હાલો આપણે હિતેર રંટાળા પાસે જઈએ. ગાળામાં હું આ ચોમાસામાં હું વાવી હા અને 2 વર્ષ પુષ્પ ભરી.
અહીંથી ઉતરવાનું ને આપણે. જંગલ ને ઝાડિયું, ઓ આમાં ક્યાંથી હું નીકળે કાંઈ નક્કી ન હોય ભાઈ. સિંહ, દીપડા, વાઘ. જમાવટ છે. ઓ એકવાર આવી જાઓ ભાઈ, જેને મજા લેવી હોય વિલિંગન ડેમની, એકવાર અહીંયા આવજો. કુદરતી વાતાવરણનો અહેસાસ થાય.